ચાલો કાલે આપણે તમને વળી પાછું થોડું રિવિઝન કરાવ્યું હતું અને કોષનું સાંકેતિક નિરૂપણ ને કેમ કામ કરે એની ચર્ચા કરી હતી. હવે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એનું માપન કઈ રીતે કરવામાં આવે છે એ શીખવાનું છે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન વ્યક્તિગત અર્ધકોષ છે એનું પોટેન્શિયલ માપી ન શકાય. કહેવાનો મતલબ એમ છે કે એકલો અર્ધકોષ હોય તેનું પોટેન્શિયલ માપી ન શકાય. બરાબર, હું એકલો હોય તો કોના કરતા શક્તિશાળી એમ કહી શકીએ આપણે? નહીં. કોઈના કરતા નબળો ઈ ના કહી શકીએ. સેમ એવી રીતના વ્યક્તિગત અર્ધકોષ છે એનું પોટેન્શિયલ માપવું શક્ય નથી. તો આ અર્ધકોષના પોટેન્શિયલ માપવા કઈ રીતે આવે? બરોબર ને? એટલા માટે વૈજ્ઞાનિકે હું એક પ્રણાલી સ્વીકારી કે ભાઈ એક અર્ધકોષ છે, પ્રમાણિત અર્ધકોષનો સ્વીકાર કર્યો અને ઈચ્છા મનસ્વી રીતે એવું નક્કી કર્યું કે ભાઈ એનો કોષ પોટેન્શિયલ છે આપણે શૂન્ય સ્વીકારવો છે અને એ લીધો હાઇડ્રોજન. તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો કોષ પોટેન્શિયલ બધા જ તાપમાને શૂન્ય સ્વીકારી લીધો વૈજ્ઞાનિક કે ભાઈ હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, પણ એની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને સ્વીકારવાની વૃત્તિનું મૂલ્ય વૈજ્ઞાનિકોએ શૂન્ય આંકી લીધું, એટલે કે શૂન્ય સ્વીકારી લીધું. બરાબર, અને એના સંદર્ભમાં પછી બીજા બધા જ અર્ધકોષો છે એના અર્ધકોષના કોષ પોટેન્શિયલ માપવામાં આવે છે. સમજાણું? કેમ આપણે ક્લાસમાં કોણ હોશિયાર છે નક્કી કરવું હોય તો શું કરવું પડે? બધાની એક હરકી ટેસ્ટ લ્યો તો ખબર પડે કોણ હોશિયાર કોણ ખોટો. એટલે એવી જ રીતના એક હાઇડ્રોજન અર્ધકોષ છે એને હારે તમે કોપરનો અર્ધકોષ જોડો, ઝીંકનો અર્ધકોષ જોડો, એવી રીતના ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, ઝીંક, આયર્ન, બરોબર, એલ્યુમિનિયમ, એમ બધા જ અર્ધકોષ છે જોડી અને તમે આખો સંપૂર્ણ કોષ તૈયાર કરીને કોષ પોટેન્શિયલ માપવાનું. હવે તમને ખબર છે કે વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનનો અર્ધકોષ નો કોષ પોટેન્શિયલ તો કેવો સ્વીકાર લીધો તો કે શૂન્ય. તો જે જવાબ આવશે આખા કોષનો એ જવાબ કેનો કહેવાનો? તો કે જે બીજો અર્ધકોષ હોય. સમજાણું? શું કામ? તો કે વ્યક્તિગત અર્ધકોષનો કોષ પોટેન્શિયલ માપવો શક્ય નથી. એટલે આ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ માપવા માટે બીજા સંદર્ભ ધ્રુવ તરીકે, કયા તરીકે? રેફરન્સ સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન અર્ધકોષ છે વૈજ્ઞાનિકોએ લીધો. અને ઈ હાઇડ્રોજન અર્ધકોષનો કોષ પોટેન્શિયલ વૈજ્ઞાનિકોએ કેટલો સ્વીકાર્યો છે? તો કે શૂન્ય. બધા જ તાપમાને એનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એ શૂન્ય સ્વીકારવા માટે છે. હવે સામાન્ય ચોપડીમાં આકૃતિ આપણને આપેલી છે હાઇડ્રોજન અર્ધકોષની, તો આપણે દોરીએ. બરાબર, આમાં X+ દ્રાવણની 1 સાંદ્રતાવાળું દ્રાવણ લેવાનું. આ પ્લેટિનમ પ્લેટ પર ઢોળ ચડાવેલી પ્લેટિનમની પ્લેટ છે. આ પ્લેટિનમ તાર છે. બરાબર, હવે એનો સંપર્ક છે એ આવી રીતના વાયુ સાથે કરવામાં આવે. આ પ્લેટિનમ તાર બારોબાર કોપરનો તાર અને અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં. બરાબર, તો આ જે આકૃતિ દોરાયેલી છે એ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની દોરેલી છે. બરોબર, એટલે કે આમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલ, આ વાયુ લીધો છે H2, એનું દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન. બરોબર, આ પ્રમાણિત સ્થિતિ કહેવાય. વાતાવરણ 1 બાર, તાપમાન 298 કેલ્વિન અને સાંદ્રતા 1 મોલ. આવી કન્ડિશન હોય તો ઈ અર્ધકોષ છે, પ્રમાણિત અર્ધકોષ કહેવાય. તો આવી રીતના આ પ્લેટિનમ પ્લેટનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે. બરોબર, અને આ જે અર્ધકોષ છે એ સક્રિય અર્ધકોષ નથી, વાયુ વિદ્યુત ધ્રુવ કોષ કહેવાય. બરોબર, અને અહીંયા આ પ્લેટિનમ છે એનું ઓક્સિડેશન રિડક્શન નહીં થાય. ખાલી પ્લેટિનમની પટ્ટી છે ઈ ઇલેક્ટ્રોનની આપ-લે કરવા માટેની એક સંપર્ક સપાટી પૂરી પાડશે. બાકી ઓક્સિડેશન રિડક્શન છે એ તો બધું થવાનું છે તો હાઇડ્રોજન. સમજાણું? એટલે આને કહેવામાં આવે છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. બરોબર, આ એક અર્ધકોષ લીધો. હવે એની સાથે હું બીજો અર્ધકોષ જોડું. જો મેં તમને કાલે જ વાત કીધી કે હું આકૃતિ નહીં કરું, ખાલી સાંકેતિક નિરૂપણ કરી, પણ છતાં આજે વળી પાછી આકૃતિ દોરો. બરાબર, આ કોપર સલ્ફેટનું દ્રાવણ 1 મોલ વાળું, એમાં કોપરની પટ્ટી
અને પછી આપણે આને જોડી દઈએ ગેલેનોમીટર મારફત, બરાબર. આ ક્ષાર શંકુ રેડી. હવે તમને ખબર છે કે આ આકૃતિ છે એનું સાંકેતિક નિરૂપણ કેવું થશે? સાંકેતિક નિરૂપણ આનું, આ પ્લેટિનમ, બરાબર. આ H2 કેટલો? તો કે 1 બાર દબાણ છે એટલે દબાણ બતાવવાનું, અને H પ્લસ સાંદ્રતા દ્રાવણનું H પ્લસ HCl નું દ્રાવણ લીધું હોય, આની સાંદ્રતા 1 મોલ. ક્ષાર શંકુ વાપરો એટલે આ ડબલ લીટર, બરાબર. અને પછી કોપર, આ Cu પ્લસ એની સાંદ્રતા પણ 1 મોલ, અને આ કોપર, બરાબર. આ આખો આપણે કોષ તૈયાર કર્યો. આ કોષ માટે આપણે કોષ પોટેન્શિયલ માટેનું સૂત્રની વાત કરીએ તો પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બરાબર E0 રાઈટ માઈનસ આ લેફ્ટ. તો રાઈટ માં કોણ છે? કોપર છે, બરાબર. તો હું લખવાનું Cu + Cu, અને અહીંયા કોણ છે? તો હાઇડ્રોજન છે. રેડી. હવે તમને આપણે કીધું પ્રમાણે કે આપણે અહીં જે બતાવ્યું, બરાબર, ગેલેનોમીટરમાં માન્યો કે આપણો બતાવે છે 0.34 વોલ્ટ, આટલા વોલ્ટ બતાવે. તો ઈ જે 0.34 વોલ્ટ જવાબ આવ્યો, રેડી, ઈ કેનો આવ્યો કહેવાય? તો કે કોપર અર્ધકોષનો જ આવ્યો. કારણ કે હાઇડ્રોજનનું તો આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? તો કે 0. સમજાણું ને? તો આમ આપણને આ કોપર અર્ધકોષ છે એનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી જાય. સમજાણું? તો હાઇડ્રોજનને સંદર્ભ ધ્રુવ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. હાઇડ્રોજન વિદ્યુત અર્ધકોષને કેવી રીતના સ્વીકારવામાં આવ્યો છે? સંદર્ભ ધ્રુવ તરીકે. એટલે કે એના સંદર્ભમાં આનો કોષ પોટેન્શિયલ કેટલો છે? તો 0.34. સમજાણું? તો આની ઉપરથી આપણને ખબર પડે કે હાઇડ્રોજન છે એના કરતા કોપર છે એ સરળતાથી રિડક્શન પામી જાય છે. કોપરનું રિડક્શન થયું અને હાઇડ્રોજનનું શું છે? તો ઓક્સિડેશન થયું. સમજાણું ભાઈ? ક્લિયર? આ જ વસ્તુ હાઇડ્રોજનને બદલે હવે આજે લીધો અને ઝીંક લઈને કરો કામ. હવે તો હું ડાયરેક્ટ આ આકૃતિ નથી દોરતો, એને બદલે વ્યવસ્થિત આવી રીતના લખો આપણે. એટલે સમજી લેજો કે આ હાઇડ્રોજન અર્ધકોષ અને આ ઝીંક જોડો, બરાબર ને? તો જો આ હાઇડ્રોજન અને કોપર જોડે તો કોપરનો કોષ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ મળી ગયો. એમ ઝીંક જોડીશ તો ઝીંકનો એવી રીતના લોખંડ, એલ્યુમિનિયમ, બરાબર, સિલ્વર, ગોલ્ડ, એમ અલગ અલગ બધી ધાતુઓ, ક્લોરીન, લિથિયમ, સોડિયમ, બધાની માપી હવે તમે સમજાઈ. તો બધા અર્ધકોષના કોષ પોટેન્શિયલ આવી રીતના હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ અને તમે માપી શકો. હવે આવી રીતના આપણે આ કામ કર્યું. હવે આ કામ કર્યું, બરાબર. આના માટે આપણે હવે પાછું સૂત્ર વાપરીએ. કોષનો કોષ પોટેન્શિયલ બરાબર E0 રાઈટ, અને આ E0 આ ટૂંકમાં લેફ્ટ પ્રમાણિત. રાઈટમાં કોણ છે? ઝીંક છે. તો E0 Zn plus 2 Zn minus E0 H plus half H2. રેડી? હવે આવી રીતના આ ગેલેનોમીટરમાં ઝીંક આઈ જોડીને આપણે કામ કર્યું હોય તો અહીંયા જવાબ મળ્યો છે -0.76. તેનો મતલબ એમ છે, કારણ કે આ હાઇડ્રોજનનું તો તમને ખબર જ છે એનો કોષ પોટેન્શિયલ તો વૈજ્ઞાનિકોએ કેટલો સ્વીકારેલો છે? તો કે 0, અને અહીં તો 0 જ મૂકવાનો રહ્યો. તો આમ ઝીંકના અર્ધકોષનો કોષ પોટેન્શિયલ છે આપણને કેટલો મળે? -0.76. ખ્યાલ પડી ગયો? હવે કાલે આપણે જે ગેલ્વેનિક કોષ દોર્યો તો ઈ દોરીએ બીજું એક્ઝામ્પલ. બરાબર, પહેલું આ બીજું અને ત્રીજું એક્ઝામ્પલ નથી. ગેલ્વેનિક કોષ લઈએ, બરાબર.
તો જો આપણને આવી રીતના શું કીધું કે આ ઝીંક કોપર જોડો પછી ઝીંક જોડો, એમ તમે અલગ અલગ જોડો અને આપણે બધાના કોષ પોટેન્શિયલ મળે, બરાબર? એટલે કે EMF નું મૂલ્ય મળે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ગુજરાતીમાં કઈ વિદ્યુત ચાલક બળ ના મૂલ્ય મળે અર્ધકોષ કોષ પોટેન્શિયલ, બરાબર? અને ઈ પછી મૂલ્યો છે ને ઉત્તરતા ક્રમમાં ગોઠવો, એટલે કે સૌથી વધુ જેનું મૂલ્ય હોય એ સૌથી ઉપર અને સૌથી ઓછું હોય જેનું મૂલ્ય એ સૌથી નીચે. તો ઈ જે આપણી શ્રેણી રચાય એને કહેવામાં આવે છે EMF શ્રેણી. હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ અને બીજા બધા અર્ધકોષો છે એના કોષ પોટેન્શિયલ માપી અને પછી એને તમે ઉત્તરતા ક્રમમાં ગોઠવો અને ઈ જે આખી શ્રેણી રચાય એને કહેવામાં આવે છે EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એટલે કે વિદ્યુત ચાલક બળની આ શ્રેણી રચાય. સમજાણું? તો આવી રીતના આપણે આ કોપર ની ઝીંક ની ગોતી લીધું. પછી માની લો તમે કોપર અને ઝીંક જ જોઈલા હોય તો ઈ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ આપણે માપી શકીએ. જો આ ગેલ્વેનિક કોષની આપણે આકૃતિ આવડે જ છે, બરાબર? ગેલ્વેનિક કોષ બરાબર, આપણો ગેલ્વેનિક કોષ થયો. આ કોષ માટે આપણું સૂત્ર એની રાઈટમાં કોણ છે? કોપર. લેફ્ટમાં કોણ છે? ઝીંક. રેડી? તો આ અર્ધકોષનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય? આવી મૂકે નથી. અને આનું તો આપણે આગળ મૂલ્ય તો આવી ગયું છે ને આનું કે ગેલ્વેનિક કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.10 વોલ્ટ આવી રીતના બોલવાનું. સમજાણું? તો આ તમે જોઈ શકો છો. હવે આમાં થોડા ટેકનિકલ પોઈન્ટ જોવાના છે, બરાબર? મેં તમને કીધું ને કે અહીંયા પ્લેટિનમ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ નથી એટલે કે એ ઓક્સિડેશન કે રિડક્શન પામશે નહીં. ફક્ત એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનની આપ-લે કરવા માટેની સપાટી પૂરી પાડશે. રેડી? હવે આપણે તમને કીધું કે આખી EMF શ્રેણી રચાણી. સંદર્ભ ધ્રુવ તરીકે હું લીધો આપણે તો હાઇડ્રોજન લીધો. તો તમારી બુકની અંદર પેજ નંબર 71 ઉપર, બરાબર? આ કેમ મેં તમને કીધું કે ભાઈ આ એક હાઇડ્રો સંદર્ભ તરીકે હાઇડ્રોજન લીધો અને પછી આ કોપર લીધો, પછી ઝીંક જોયો, એ બધા જ જોડી અને બધાયના કોષ પોટેન્શિયલ અર્ધકોષના કોષ પોટેન્શિયલ માપ્યા અને પછી એને આખા ઉત્તરતા ક્રમમાં ગોઠવા. તમે ચોપડી ખોલો અને જો 71માં પેજ ઉપર તમને હું સમજાવું, બરાબર? 71માં પેજ ઉપર તમે જોઈ લો હર રીતના સૌથી ઉપર કોણ છે તો કે ફ્લોરિન અને એમાં ગોતો હાઇડ્રોજન. જો હાઇડ્રોજન નું મૂલ્ય 0.0 વોલ્ટ છે 71માં પેજ ઉપર હર રીતના જોઈને તમે જુઓ, મેળ્યું? બરાબર? તો હાઇડ્રોજન નું મૂલ્ય કેવું સ્વીકાર કર્યું? શૂન્ય. હવે એનું શૂન્ય છે, બરાબર? તો એની ઉપરના બધા છે એના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવી કહેવાય? સૌથી વધારે, એટલે કે એના રિડક્શન પોટેન્શિયલ વધારે છે. અને હાઇડ્રોજન થી નીચે વાળા છે એ બધા રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા કેવા છે? ઓછા. આ જે મૂલ્ય છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે. જો રિડક્શન કે કોપર +2 માંથી કોપર એટલે 2 માંથી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો આ રિડક્શન પોટેન્શિયલની મદદથી આખી શ્રેણી બનાવેલી છે. સમજાણું? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લોરિન છે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આપણે જે આપણે 71માં પેલું બોલ્યો સૌથી ઉપર કોણ છે? ફ્લોરિન છે, બરાબર? તો આપણે થોડુંક 11માં શીખી ગયા કે ફ્લોરિન છે પરમાણુ ક્રમાંક 9 છે એટલે કે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. તો 7 તેનો મતલબ શું થયો? એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? એક જ ઘટે. એટલે એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની સૌથી પ્રબળ હોય. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ સૌથી પ્રબળ. પહેલું સમીકરણ પણ આપ્યું છે 1 2 હતા 2 ઇલેક્ટ્રોન અને 2f. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની સૌથી વધુ પ્રબળ વૃત્તિ એટલે કે રિડક્શન પામવાની સૌથી વધુ વૃત્તિ કોની? તો ફ્લોરિનની. એટલે ફ્લોરિન કહેવાય કેવો? સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. જેનું રિડક્શન થતું હોય એ કેવો કહેવાય? ઓક્સિડેશન કરતા. અને જેનું ઓક્સિડેશન થતું હોય એવું કહેવાય રિડક્શન. તો અહીંયા ફ્લોરિન છે એ સૌથી પ્રબળ
ઓક્સિડેશન કરતા છે, એટલે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા કેવી કહેવાય તો કે વધારે. સમજાણું? તો હાઇડ્રોજન ઉપરના જેટલા બધાય છે, જોઈએ હાઇડ્રોજન ઉપર કેટલા છે તમે જોઈ શકો છો. સિલ્વર, બ્રોમાઇડ, સિલ્વર ક્લોરાઇડ, કોપર, +2, કોપર 1, તમે આખું લિસ્ટ જોઈ શકો છો. બરાબર? તો એની ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઊંચી, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા બધા ઉપરવાળા. ત્યાં લખી લેવું જોઈએ હર રીતે. અને એમાં એરોય બતાવેલો છે કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી જાય. એટલે કે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે તો કોણ તો કે ફ્લોરિન. બરાબર? પ્રબળ ઓક્સિડેશન કરતા. એનથી ઉલટું સૌથી નીચે લિથિયમ છે. જુઓ તો લિથિયમ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા. શું કામ? લિથિયમ તમે એની ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બરાબર, બેને એક બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન એને કોઈ સાથ દેવાના નથી, એટલે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી પ્રબળ, મેળવવાની હોય જ નહીં, એટલે એ લિસ્ટમાં સૌથી નીચે આવ્યું. સમજાણું ને? તો આ લિથિયમ છે એ સરળતાથી ઓક્સિડેશન પામી શકે. જે ઓક્સિડેશન પામતા એને શું કહેવાય તમને ખબર જ છે? રિડક્શન કરતા. એટલે સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે તો લિથિયમ, એટલે કે ઓક્સિડેશન પ્રબળતા સૌથી ઓછી છે. હાઇડ્રોજનની કમ્પેરેટિવલી આપણે બધી ભણવાની છે. બરાબર? તો આવી રીતના આપણે આખું EMF શ્રેણી સમજી શકીએ. અને હવે આ EMF શ્રેણી બનાવી આપણે, બરાબર, આપણને એના ફાયદા શું થયા, શું કામ લાગે EMF શ્રેણી? આખું 71 પેજમાંથી ગોઠવા એ ધન મૂલ્ય એટલે કે ઊંચું પોટેન્શિયલ અને ઋણ મૂલ્ય ને નીચું પોટેન્શિયલ. ધન મૂલ્ય એટલે સમજી લેવાનું કેવો પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ રિડક્શન કરતા, એટલે કે એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે. આટલું એક યાદ રાખવાનું. પછી એનથી ઉલટું નીચે વાળા એનથી ઉલટું બોલવાનું થાય. સમજાણું? તો આ મગજમાં ફીટ કરવું પડે. તો આપણે આ વિદ્યુત કોષના પોટેન્શિયલ છે એનો ફાયદો શું, એના ઉપયોગો શું, બરાબર? તો આપણે દાખલા ગણશું. એક આપણે દ્રાવણની pH નક્કી કરી શકીએ, બરાબર, દ્રાવ્યતા ગુણાકાર KSP નક્કી કરી શકીએ, સંતુલન અચળાંક નક્કી કરી શકો. આ એના ઉપયોગો. આવી રીતના કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને આપણે EMF શ્રેણીની મદદથી pH નક્કી કરીએ, KSP નક્કી કરીએ, સંતુલન અચળાંક નક્કી કરી શકીએ, ઉષ્માગતિકીય ગુણધર્મો અને કેટલીક પોટેન્શિયોમેટ્રિક જે અનુમાપન પદ્ધતિઓ છે એમાં કામનું છે. પોટેન્શિયોમેટ્રિક અનુમાપનમાં આ એના ફાયદા થયો કે ઉપયોગ, તો આ એના ઉપયોગો છે. સમજાણું? કે આ EMF શ્રેણી છે એની મદદથી આપણે બે અર્ધકોષ જોડીએ તો બે અર્ધકોષની મદદથી બનતા કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરી શકવાનું. ઝીંક અને કોપર જેડે કોષ પોટેન્શિયલ મૂલ્ય તમને આ જે 71 માં પેજ ઉપર આપણને આપેલું છે એના મૂલ્ય ઉપર તમે બે જોડેલા કોષના કોષ પોટેન્શિયલ નક્કી કરી શકો. દ્રાવણની pH નક્કી કરી શકાય, KSP નક્કી કરી શકાય, એટલે કે દ્રાવ્યતા ગુણાકાર, સંતુલન અચળાંક, ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો છે એ કરી શકાય. આ આપણને ફાયદો છે. તો અહીંયા સુધી જે આપણે ચર્ચા કરી છે આ પાઠમાં, બરોબર, એમાં તમે જોજો ખાસ કરીને મેં બધા ઉપર આવી રીતના સાઇન મૂકેલી છે. એવું બતાવે છે કે પ્રમાણિત કોષ, બરોબર, આ પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલની વાત થાય છે. ત્યારથી આપણે બિન પ્રમાણિત કોષ એટલે કે આ સાંદ્રતા 1 મોલર ન હોય, દબાણ 1 બાર ન હોય, બરોબર, તો શું થાય? તો એના માટે નલ સમીકરણ આવશે. તે ચર્ચા આપણે હવે કાલ કરશું, બરોબર.